રાજકોટની ઝનાના હોસ્પિટલ લોકાર્પણ થતાની સાથે જ અવારનવાર ચર્ચાના સ્થાને રહી છે। ક્યારેક નબળા બાંધકામ તો ક્યારેક સુવિધાના અભાવને કારણે લોકચર્ચાનો વિષય બની છે। કેટલીક વખત તો તબીબની બેદરકારીથી બાળદર્દીનું મોત થયાના કિસ્સા પોલીસ ચોપડે પણ નોંધાયા છે। એવી એક ઘટના ફરી એકવાર ઘટી છે ત્યારે શહેરના તોપખાનામાં રહેતા વનિતાબેન જિગ્નેશભાઈ ઘાવરી નામના સગર્ભાનું દીકરીને જન્મ આપ્યા બાદ પ્રસૂતિના કલાક બાદ જ મોત નીપજ્યું છે। પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રસૂતિનો દુખાવો થવા છતાં ડોક્ટર કે નર્સ ધ્યાન આપતા ન હતા। જોકે તબીબે મોતનું કારણ જાણવા માટે પીએમ માટેનું કહ્યું હતું, છતાં પરિવાર પીએમ કરવા માટે સહમત ન થતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ નીતા, એ મારી હગી બેન હતી। એને છતો 1 વાગ્યાનું એને છતો ઓલી કંઈક 12 વાગે દવા ઓલી કંઈક મેડી એને દવા મૂકવાની હતી શરીરમાં, તો 12 વાગે નો મૂકી, 1 વાગે દવા મૂકી તો 1 વાગે દુખાવો એને ઉપડો, તો અમે કેટલી એને છતો એ રોતી હતી। મને કહેશે નીતા હું મરી જાય, કે મને કહેતો ડિલિવરી નથી થતી। તે મેં મારી ભાભીને મોકલી, કહેશે મારી ભાભીને કીધું કે તારે કે સિઝરિંગ કરે, તો કે નહીં સિઝરિંગ નહીં કરવાનું, કહેશે નોર્મલ થાય। એમાં સાહેબ એમાં કર્યું જ નહીં નોર્મલ। સવારે 8:15 એની ઓલી ડિલિવરી થઈને તો છે તો બસ આમ બ્લડ ચાલુ થઈ ગયા, બ્લડ બંધ જ નતા થતા। અમે 3 દી થયા છે અહીંયા ડોક્ટર, હું છે ને હું તો હાઈ જ હતી, કામે થઈને આવીને 5 વાગે તરત હું અહીં આવી હતી। એક વનના, એક અલ્પા ને એક રંજન, ભાનુ કાંઈ કરતા નથી। આપણે કહીએ ને તો અમને એમ કે તમે ઘરે તમારું એક જ પેશન્ટ છે કે બીજા પેશન્ટ નથી, કે તમે ઘડીએ કેવા આવો છો તો વડકા ભરી લે। કાંઈ અમે સતત વડકા ભરવા આવ્યું છે તબિયત? ના કાંઈ નહોતું કર્યું અમને ભાઈ અમને કાંઈ ખબર નથી પડતી। અમે ગામડાના ભાઈ રહ્યા। કેટલા વાગે દુખાવો ઉપડ્યો તો? દુખાવો છે ને 1 વાગે દુખાવો, પેશન્ટે તમને કીધું તો હશે ને? એમ દુખાવો છે તો એને 1 વાગ્યાનો ભાઈ ચાલુ થઈ ગયો, તો દવા મૂકીને કાંઈક 4, 5, 6, 7 દવા ઓલી કેવી ઇન્જેક્શન દીધા, કાંઈક દવા શરીરમાં મૂકી, બસ તો દુખાવો થયો। કાંઈ નથી કરી, ધ્યાન જ નતા દેતા। એમાં જાણ ક્યાંથી કરે ભાઈ? તમે જ મને કહો, હાલો હવે તમે નહીં દો અમે, હાલો એને કાંઈ નહીં। મને એમ કહેતી, મારી ભાભીને કહેતા ભાઈ કે મીના કે છો તો હું જીવે નહીં, હું મરી જાય, કે કોઈ ધ્યાન નથી દેતા, કે મારે સિઝરિંગ કરવું છે। મારી ભાભી 3 વાર સિઝરિંગનું કહેવા ગઈ તો એ સિઝરિંગ કરવા ન ગયા। હા, બ્લડ પડતું હતું, પછી અમે કેટલું એને જોર કરાવ્યું। મેં કીધું અમે છતાં એને ખીજાય અમે એને જોર કરાવ્યું। મેં કીધું છે ને તારે નોર્મલ ડિલિવરી, અમને તો ભાઈ એમાં ખબર ન પડે, તમે નોર્મલ ડિલિવરી કે થઈ જા। પછી છતાં અમે એને જોર કરાવી જરીક માથું દેખાણું તઈ છતાં બધા દોડીને આવ્યા। એ શું કામનું? હવે તમે એ મને કહો। એ તો અમે છતાં આમાં વિડીયો ઉતારે પણ મારો ભાઈ નથી, 10 કાતો તો કઈ કીધું જ નતું આમાં। 9 થી 10 ખાલી છે ને સીપિયા દેતા હતા, મને એટલી ખબર છે। ના એ કોઈ કીધું જ નતું, પણ અમે ન્યા જ હતા, અમે માથે જ રોતી હતી। અમારો ન્યાય દ્યો, બીજું કાંઈ નહીં। ન્યાય મારી બેન ને થતો, જો આજ તો મારી બેન મરી છે, કાલે વાર બીજા મરી જાય, એટલે તો અમારા જેવી બોલી શકે, બીજા ન બોલે, તમને ખબર પડે એટલી। અમે જો ભાઈ હું તમને વાત કરું, અમે પેલા જો સાંભળો, એવા તો કેટલાય મરી ગયા છે, કોઈ બિચારા જવાબ નહીં દીધો હોય। એવા કોઈ તો જવાબ નહીં દીધો હોય, બિચારા ગામડા વાળા હોય, અભણ માણા હોય, એને કાંઈ ખબર ન પડતી હોય। કયા હોસ્પિટલ નો કેવા બીજું જ કઈક કહેવાય? તંત્ર દબાવી દેવા માટે, તંત્ર સેવા માટે। આજે કર્મચારી છે બધા